નમસ્કાર દોસ્તો, હું બાબુ પટેલ એજ્યુસફર ટીમ વતી આપને આવકારું છું। ઘણા બધા મિત્રોને એક કરતાં વધુ ફેસબુક એકાઉન્ટ હશે। એમને અલગ અલગ ફેસબુક એકાઉન્ટ ખોલવા માટે વારંવાર સાઇન ઇન થવું પડતું છે અને સાઇન આઉટ થવું પડતું છે। તો આ મુશ્કેલીના નિવારણ માટે અહીંયા આગળ એક વિડીયો મૂકું છું। જે લોકો ગૂગલ ક્રોમ વાપરતા હોય એમના માટે આ બહુ ઉપયોગી અગત્યનો વિડીયો છે। તમારે એક કરતાં વધુ ફેસબુક એકાઉન્ટ બનાવવા હોય અને એકસાથે ખોલવા માટે અલગ અલગ ટેબની અંદર સૌપ્રથમ કોઈ પણ વેબસાઇટ ખોલેલી હોય અથવા નવા ટેબની અંદર જઈ અને અહીંયા આગળ તમે જોઈ શકો છો આ 3 લાઈનો દેખાય છે। એના ઉપર ક્લિક કરશો એટલે સેટિંગ આવશે। સેટિંગની અંદર ખોલશો એટલે અહીંયા આગળ હિસ્ટ્રી એક્સટેન્શન સેટિંગ, અહીંયા એક્સટેન્શન છે એના ઉપર ક્લિક કરવાની। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આગળ લખેલું છે ગેટ મોર એક્સટેન્શન, એના ઉપર ક્લિક કરવાની। ત્યાં આગળ ખોલશે। ખોલ્યા પછી અહીંયા આગળ સર્ચ બોક્સ દેખાય છે। એ સર્ચ બોક્સના અંદર FB ક્વિક લોગિન ટાઈપ કરવાનું અને સર્ચ કરવાનું। FB ક્વિક લોગિન ટાઈપ કરીને અહીંયા આગળ સર્ચ કરશો એટલે અહીંયા આગળ તમે જોશો તો FB ક્વિક લોગિન આવી ગઈ છે। હવે અહીંયા આગળ એડ ટુ ક્રોમ લખેલ છે એના ઉપર ક્લિક કરવાનું। અહીંયા આગળ એડ ઉપર ક્લિક કરવાનું। એડ ઉપર ક્લિક થશે એટલે ઓટોમેટિક તમે અહીંયા આગળ જોશો તો મેસેજ આવશે, આને હટાવી દેવાનો। અહીંયા આગળ FB લખેલું દેખાય છે, બરાબર। હવે આ FBના ઉપર ક્લિક કરવાની એટલે લખેલું આવશે ફેસબુક એકાઉન્ટ આર નોટ કોન્ફિગરેશન ઇન FB ક્વિક લોગિન, ક્લિક હિયર। અહીંયા આગળ ક્લિક હિયર ઉપર ક્લિક કરવાની। હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો 1 થી 10 નામ બતાવે છે, તો એક સાથે 10 ફેસબુક એકાઉન્ટ એક સાથે ખોલી શકાય એવી એંગલ સિસ્ટમ છે। તો અહીંયા આગળ નમૂના પૂરતા આપણે અત્યારે 2 જ ફેસબુક એકાઉન્ટ એક સાથે ખોલીએ છીએ। એમાં હું નામ લખું છું, દાખલા કે પહેલું મારું ફેસબુક એકાઉન્ટ નામ લખી દઉં બાબુ। હવે અહીંયા આગળ હું મારું ઈમેલ આઈડી નાખી દઉં છું babu@gmail.com। અને અહીંયા આગળ આપણે પાસવર્ડ નાખવાનું ન ભૂલીએ, એ ખાસ યાદ રાખવાનું। આપણો જે ફેસબુકનો જે પાસવર્ડ હોય એ નાખવાનો, ઈમેલનો પાસવર્ડ નથી નાખવાનો, ફેસબુકનો એ હું નહીં બોલું। બીજું નાખું છું અહીંયા આગળ એક મારા મિત્રનું બીજું આઈડી છે, નામ લખીશું શંકર, એમનું પણ ઈમેલ આઈડી નાખી દઉં છું શંકર shirgd@gmail.com। પાસવર્ડ નાખવાનું ભૂલીએ નહીં, ખાસ યાદ રાખીએ। અહીંયા તમે એક સાથે 10 ફેસબુક એકાઉન્ટ એડ કરી શકો છો, પણ આપણે નમૂના પૂરતા અત્યારે 2 જ રાખીએ। આમાં ક્યાંય કશું કરવા નથી। અહીંયા આગળ તમને ક્લિક દેખાય છે ઓલવેઝ યુઝ કરંટ ટેબ, એના ઉપર ક્લિક કરવાની। કીપ ઇટ રનિંગ ઓલવેઝ એના ઉપર ક્લિક કરવાની અને સીધું આપણે આને સેવ કરી દઈએ। લખેલું આવશે ઓપ્શન સેવડ સક્સેસફુલી। બસ, કશું નથી। હવે આપણે કશું કરવાની, નવો ટેબ ખોલવાનું। અહીંયા આગળ તમે જોશો આના ઉપર ક્લિક કરશો એટલે બતાવશે, જો અહીંયા આગળ 2 મેં ફેસબુક એકાઉન્ટ નાખ્યા છે। એક મારા નામથી એક નાખ્યું છે બાબુ, બીજું છે શંકર। પહેલાં ખોલીએ, આપણે બાબુને ખોલીએ। લોગિન થઈ ગયું, ખુલી ગયું। ચલો અહીંયા આગળ તમે જોઈ શકો છો એક ફેસબુક એકાઉન્ટ ખુલી ગયું, બરાબર।
હવે બીજા નવા ટેબમાં ખોલીએ, બીજું એકાઉન્ટ ખોલીએ છીએ જે શંકર નામથી શેર કર્યું છે. થોડી રાહ જોવાની. થોડી રાહ જોવી પડશે. હવે એમનો અહીં પાસવર્ડ નાખી દેવાનો, જે પાસવર્ડ હોય એ. બરાબર, આ ખોલી ગયું અમને એકાઉન્ટ. તમે જોઈ શકો છો. જો અહીંયા આગળ લખેલું છે શંકર પટેલ. બરાબર છે. ફોટો પણ જોઈ શકશો અહીંયા આગળ બધું. આ એમનો ફોટો છે. બરાબર, આ એમનું ફેસબુક એકાઉન્ટ છે. અહીંયા આગળ બીજા ટેબની અંદર એક મારું પણ ખોલેલું છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો એકદમ ફેસબુક એકાઉન્ટ બનાવવું સહેલું છે ને, એકદમ સરળ છે. તમે એક સાથે આ રીતે 10 ફેસબુક એકાઉન્ટ ખોલી શકો છો. જોઈ શકો છો. જુઓ, અહીંયા અલગ નામથી છે, અહીંયા અલગ નામથી છે. બરાબર, આ રીતે તમે બનાવી શકો છો. બરાબર મિત્રો, તમને આ જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો, વિડીયો પણ શેર કરી શકો છો. અને વધુ આ પોસ્ટ વિશે વધુ માહિતી લેવાની ઈચ્છા હોય તો તમે www.edusuffer.com સાઇટની વિઝિટ પણ લઈ શકો છો. આવજો મિત્રો. બરાબર, આવજો.